મિત્રો, આજના ડિજિટલ યુગમાં આપણી પાસે મેડિક્લેમ પોલિસી તો હોય જ છે, પરંતુ અમુક સમયે એવું બનતું હોય છે કે ઇન્સ્યોરન્સ કંપની દ્વારા તમારો જે મેડિક્લેમ છે તે રિજેક્ટ કરી દેવામાં આવતો હોય છે. શું તમે જાણો છો કે જ્યારે પણ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા કોઈ પણ મેડિક્લેમ જે છે એ રિજેક્ટ કરવામાં આવે તો તમે તમારો ક્લેમ કઈ રીતે પાસ કરાવી શકો છો? તો આવો જાણીએ કે આપણી પાસે કઈ લીગલ રેમેડી છે કે જેના વતી આપણે જે આપણો મેડિક્લેમ છે એ અંગેનો પૂરતો ક્લેમ અંગેનું વળતર આપણે મેળવી શકીએ. પ્રથમ તો મિત્રો, જ્યારે પણ તમારો ક્લેમ રિજેક્ટ થાય છે ત્યારે તમારે ઇન્સ્યોરન્સ કંપનીના ગ્રેવિયસ ડિપાર્ટમેન્ટમાં કમ્પ્લેન કરવાની હોય છે. તે કમ્પ્લેન તમે ઈમેલ થ્રુ અને એની ઓનલાઈન વેબસાઇટ ઉપર પણ જઈને કરી શકો છો. હવે જ્યારે પણ કોઈ ગ્રેવિયસ ડિપાર્ટમેન્ટમાં કમ્પ્લેન થઈ ગયા પછી જો તમને ગ્રેવિયસ ડિપાર્ટમેન્ટ તમને તેનો સેટિસ્ફેક્શન વાળો જવાબ નથી આપતી તો તમે તેના હાયર ગ્રેવિયસ ડિપાર્ટમેન્ટમાં પણ કમ્પ્લેન કરી શકો છો. જ્યારે તમને ત્યાંથી પણ કોઈ પ્રોપર રિસ્પોન્સ આપવામાં નથી આવતો ત્યારે તમે ઇન્સ્યોરન્સ ઓમ્બુડ્સમેનમાં જઈને તમારી કમ્પ્લેન નોંધાવી શકો છો અને ત્યાં પણ તમે કમ્પ્લેન કરી શકો છો. હવે થશે શું કે જ્યારે પણ તમે ઇન્સ્યોરન્સ ઓમ્બુડ્સમેનમાં જઈને કમ્પ્લેન કરશો એટલે એના 15 દિવસ